સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય બેઠો એટલે બધી વસ્તુ બેસવા માંડે. અન્ન બેસવા માંડે, વસ્ત્ર બેસવા માંડે, આબરૂ બેસવા માંડે, ઘરમાં સુખ ઉતરવા માંડે. એ નિશ્ચય બેસે તો ગમે તેના શબ્દો તમે સાંભળો, સ્વામિનારાયણ માંથી છૂટતા નહીં. એ ધ્યાન બહુ રાખજો, શબ્દ બહુ જ ખોટા છે. એટલે આ જ્ઞાનની કિંમત બહુ. અને જેને સ્વામિનારાયણ સ્વરૂપનો નિશ્ચય નથી એ માસમાં તમને કાંઈ પણ જોવું નહીં. જેટલા જેટલા માયાના ગુણ ભૂલતા જાઓ અને પરમેશ્વરના ગુણ ઉતારતા જાઓ એટલા કિંમતી બનતા જાઓ. બહુ અહીંયા સહદેવ છે, પોસ્ટના સિક્કા મારે છે. એમાં બહુ નહીં. એ ભૂલ્યો, આ ભગવાનને ભૂલીને તમે શું કરવા બેઠા છો? જય બિલકુલ મારે જે હોય તે બોલાવે ને. કયા ગુણ છે એનામાં? સ્વામિનારાયણમાં ચોંટાડવાના ગુણ છે. એટલે સ્વામિનારાયણનો નિશ્ચય રહેવો, થવો એ જ કિંમતી બહુ. અને એને ટકાવો એ એનાથી વધારે કિંમતી. કાંઈ ના હામતતો હોય એટલું હામત સ્વામિનારાયણ પરમેશ્વર છે એ શ્રેષ્ઠ ગુણ પામ્યું છે. અને જે ભૂત ને પ્રેત થાય છે ભગવાનના જ્ઞાન વગરના જ થાય છે. જે ઘરમાં કોઈ જાતનું હક નથી, 50 આકાર પધરાવે તો, કારણ કે એમાં છે નહીં. એટલું ડોહા છે, એવું નથી. એટલે ભગવાન સ્વામિનારાયણ તે વખતે પોતાના આશ્રિતને પોતે સમજાવે છે કે તમે મારા સ્વરૂપના નિશ્ચય વગરના ખરાબ થશો. હાવ અત્યારે જેમ લુગડું હોય પાણી વગરનું અને હાબુ વગરનું ઉજળું કરવું હોય તે થશે નહીં. એટલે કોઈને સારું થવું હોય તો આના વગર થાય એવું. આ હનુમાનજી એકે નિહાળમાં ગયા છે, લો કોલેજમાં, ICSમાં, FRCમાં, આખો બલક નાળી ચડાવે છે. કયું કાંડ છે એનામાં? પરમેશ્વરનો ગુણ છે. એટલે સ્વામિનારાયણના ગુણ છે, એના જેવો તો કોઈ ગુણ કિંમતી નથી. અને જેમ જેમ આ ગુણ ભૂલતા જશો માયાના, અને એ તો મૂકવાના જ છે બધાને, એ જેમ મૂકતા જશો અને સ્વામિનારાયણના ગુણ વધારતા રહે, કિંમત બહુ થવાની છે. એટલે સ્વામિનારાયણની બે વાત કહેતા શીખવાની. સ્વામિનારાયણની માળા કેમ ફેરવી, ભજન કેમ કરવું, વડતાલ કેમ જવું, સ્વામિનારાયણને શું શું સંકલ્પ કરવા, એ તમે થોડું થોડું વાંચતા રહેજો. અને વાંચતા રહેશો, થોડી બુદ્ધિ બહુ જ પડી એટલા તમને સ્વામિનારાયણમાં નો નિશ્ચય કરશો એટલા સારા ગુણ આવીને ઉભા રહેશે. અત્યારે કે હારો ગુણ આવે બધા આવે ક્યાંથી? એ મોટી બુદ્ધિ વાળો છે ભગવાન. આ તમે જેટલું જ્ઞાન છે એ માણસનું છે, અને સ્વામિનારાયણનું જે થોડું જ્ઞાન છે એ શ્રેષ્ઠ જ્ઞાન છે. આ જ્ઞાનની કોઈ કિંમત નથી. અત્યારે મેં તમને એટલા શબ્દો કહી, અમારે શબ્દો જાળવી રાખો કે સ્વામિનારાયણ માંથી સુખ પડે દુઃખ પડે ગમે તે થાય, વછૂટવું નથી. તો સ્વામિનારાયણ તમારામાંથી વછૂટશે નહીં. આ સભામાંથી બેસવાથી, સ્વામિનારાયણની બે વાત સાંભળવાથી સ્વામિનારાયણ રાજીબો બહુ થશે. અને બીજી સભા સાંભળવા જશો તે બહુ રાજીબો બહુ થશે. કશું છે નહીં. અને જે તમે ભૂત થાય છે ને જો છો ને માનો છો, ભૂતને માને, પ્રેતને માને, એ કયા કારણે થયા? પરમેશ્વરની વાત સાંભળી નહીં અને સ્વામિનારાયણ ભગવાન માન્યા નહીં. એ એનું પરિણામ છે. સ્વામિનારાયણ ભગવાન છે એ ક્યાંથી આવ્યા, એ કેવા છે, એ શું કરી શકે, એ બધું જે જાણે છે બહુ બુદ્ધિશાળી ગણે છે. થોડી બુદ્ધિ હોય
પણ સ્વામિનારાયણની પરમેશ્વરપણાની બુદ્ધિ હોય એ બહુ જ બુદ્ધિશાળી છે.